તો નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લઈ રહ્યા છે। સાંજે 7:15 કલાકે શપથ ગ્રહણ સમારોહ કરવામાં આવશે। થોડીક જ વારમાં રાજઘાટ અને વોર મેમોરિયલની તેમણે મુલાકાત લઈ લીધી છે અને અત્યારે હાલ મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 7:15 કલાકે શપથ લેશે। પીએમ મોદીએ શપથ પહેલા રાજઘાટ પર મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી, ત્યારબાદ અટલ બિહારી વાજપેયીજીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। પીએમ મોદીની શપથવિધિને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। દિલ્હીમાં 9 અને 10 જૂને નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે। ડ્રોન અને પેરાગ્લાઇડર્સ, હોટ એર બલૂન પણ ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો। વડાપ્રધાન મોદીના શપથવિધિ સમારોહને લઈને 3 સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે। રાષ્ટ્રપતિ ભવન અને કર્તવ્ય પથની આસપાસ ઉચ્ચ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હવા સુધી દરેક ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવશે। શપથ સમારોહને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। દેશ વિદેશના મહેમાનો સમારોહમાં સામેલ થશે। સમારોહમાં 8,000 જેટલા મહેમાનો પણ હાજર રહેશે। શપથવિધિ સમારોહમાં સફાઈ કર્મીઓ, શ્રમિકો અને ટ્રાન્સજેન્ડર્સ પણ ખાસ મહેમાન બનશે। સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના શ્રમિકો, સફાઈ કર્મીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। ડ્રોન દીદીને પણ શપથવિધિ સમારોહનું આમંત્રણ અપાયું। શપથવિધિ સમારોહમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન સિવાયના વિદેશી મહેમાનોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। પાડોશી દેશના વડાઓ પણ શપથ સમારોહમાં હાજરી આપશે। દિલ્હીમાં કોંગ્રેસની સંસદીય દળની બેઠકમાં સોનિયા ગાંધી સંસદીય દળના નેતા બન્યા। ખડગેએ સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ રાખ્યો। રાહુલ ગાંધી બન્યા લોકસભામાં વિપક્ષના નેતા। કોંગ્રેસ વર્કિંગ કમિટીએ પ્રસ્તાવ પાસ કર્યો। ખડગેએ કહ્યું, જનતાએ તાનાશાહી શક્તિઓને જોરદાર જવાબ આપ્યો। જેડીયુ નેતા કેસી ત્યાગીનો મોટો દાવો। કહ્યું, ઇન્ડિયા ગઠબંધને નીતિશ કુમારને પીએમ પદની ઓફર કરી હતી। નીતિશ કુમારે આ ઓફરને ઠુકરાવી છે। નીતિશ કુમાર એનડીએમાં છે અને રહેશે। ગેનીબેન ઠાકોર વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે કોઈ એકના અહંકારથી બનાસકાંઠાને છુટકારો મળ્યો। બનાસકાંઠાના પાણીના પ્રશ્ન મુદ્દે હવે હું લડીશ। ગેનીબેને કહ્યું, વિધાનસભાની જેમ સંસદમાં પણ બનાસકાંઠાનો અવાજ ગૂંજશે। આ અહંકારને તોડવાની લડાઈ હતી। અત્યાર સુધી મળતિયાઓ નાકામ થતા હવે બ્રેક વાગશે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી। ગુજરાતમાં 13 જૂન સુધી વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ છવાઈ શકે છે। આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને સુરતમાં પણ વરસાદ પડી શકે છે। આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર અને પંચમહાલ, દાહોદમાં વરસાદની શક્યતા। સુરેન્દ્રનગરના સાયલામાં મેઘરાજાનું આગમન। વરસાદથી સાયલાના બજારોમાં પાણી ભરાયા। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમરેલીના ધારીમાં વાતાવરણમાં પલટો આવ્યો। અસહ્ય ગરમી અને બફારા વચ્ચે શહેરના વાતાવરણમાં પલટાની સાથે વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી। સાબરકાંઠાના ઈડર અને હિંમતનગરમાં વરસાદ વરસ્યો। ખેડબ્રહ્મા તાલુકામાં કેટલાક પંથકમાં વરસાદ થયો। વરસાદ પડતાની સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ। પંચમહાલના કાલોલ તાલુકામાં વરસાદ થયો। મલાવ, મધવાસ અને સણસોલીમાં પણ વરસાદ થયો છે। દેલોલ સહિતના ગામમાં વરસાદ વરસ્યો। દેલોલ સહિતના ગામમાં વરસાદ થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણ બદલાયું છે। બોડેલીના ચલામલીમાં ધોધમાર વરસાદ વરસ્યો। વહેલી સવારથી જ બોડેલી પંથકમાં વરસાદ। છોટાઉદેપુરની સુક્તા નદીમાં નવા નીરની આવક થઈ। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે થઈને દેવહાજમાં પસાર થતી સુક્તા નદીમાં નવા નીરની આવક થઈ છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા। છોટાઉદેપુરની તાપણ નદીમાં નવા નીરની આવક થઈ છે। ઉમઠી ગામની તાપણ નદીમાં નવા નીર આવ્યા હતા। મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ચોમાસા પહેલા જ તાપણ નદીમાં નવા નીરની આવક થઈ। વાપીમાં થોડાક જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી।
ગિરિમથક સાપુતારામાં બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. કાળા ડિબાંગ વાદળો છવાતા અદ્ભુત નજારો સર્જાયો. સાપુતારામાં બદલાયેલા મોસમથી સહેલાણીઓમાં પણ ખુશીનો માહોલ છે. વીકેન્ડમાં સાપુતારામાં સહેલાણીઓનો ધસારો. અગ્નિકાંડ બાદ એસઆઈટીએ મહાનગરો પાસે ટેમ્પરરી સ્ટ્રક્ચરની માહિતી મંગાવાઈ. 108 દિવસમાં બનેલા સ્ટ્રક્ચર મંજૂરીની વિગત મંગાવી. મ્યુનિસિપલ એક્ટ અંતર્ગત મંજૂરી છે કે કેમ તેની પણ વિગત મંગાવવામાં આવી છે. નોટિસ આપી છે કે કેમ તે વિગતો પણ મંગાવવામાં આવી. અગ્નિકાંડ મુદ્દે ટીપી અધિકારીની ધરપકડ બાદ એસીબી એક્શનમાં આવી છે. એસીબીએ ટીપી અધિકારી સાગઠિયાની મિલકતની વિગતો મંગાવી. કેટલાક નેતાઓની મિલકતની વિગતો પણ મંગાવી લેવામાં આવી છે. મિલકતોની વિગતો બાદ એસીબીમાં ગુના દાખલ થશે. અગ્નિકાંડ બાદ એક ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખુલી રહી છે. ફાયર ઓફિસર ઠેબાની કરતૂતો સામે આવી. ભીખા ઠેબાના 17 બેંક એકાઉન્ટ, અનેક લોકર હોવાનું સામે આવ્યું. રાજકોટમાં ભીખા ઠેબાએ 10 પ્લોટ ખરીદી કર્યાનું સામે આવ્યું. ભીખા ઠેબાની પત્ની અને સગાઓના નામે પણ સંપત્તિ હોવાનો ખુલાસો. મૈકા વિસ્તારમાં ખેતીની જમીન પણ હોવાનો ખુલાસો થયો. અગ્નિકાંડમાં કોર્પોરેટર નીતિન રામાણીની ક્રાઇમ બ્રાન્ચે 3 કલાક પૂછપરછ કરી. પોલીસે જરૂર પડે ત્યારે રૂબરૂ આવવા માટે પણ જણાવ્યું. નીતિન રામાણીએ ઇમ્પેક્ટ હેઠળ બાંધકામ કાયદેસર કરવા માટે ભલામણ કરી હતી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જીવ ગુમાવેલા પુત્રના વિયોગમાં પિતાનું મોત થયું. મૃતક પિતા 2 દિવસથી દીકરાના નામનું રટણ કરી રહ્યા હતા. સુરતમાં વેડ ડભોલી પર અનેક જગ્યા પર ગેરકાયદેસર ડોમ. ગેરકાયદેસર ડોમમાં હોટલ અને યોગા ક્લાસીસ ચાલવામાં આવતા હતા. જીવતા બોમ્બ સમાન છે ટેમ્પરરી સ્ટ્રક્ચર. ફાયર પરવાનગી વગર ધમધમતા ગેરકાયદેસર ડોમ હતા. ગેરકાયદેસર ડોમમાં રેસ્ટોરન્ટ પાસે પણ ફાયર એનઓસી નથી. અમરેલીમાં ફાયર સેફટીને લઈને તંત્રની કડક કાર્યવાહી. ફાયર વિભાગે 300 દુકાનોને સીલ કરી. ફાયર એનઓસીનો અભાવ જણાતા 300 દુકાનો સીલ કરી દેવામાં આવી. દુકાનો સીલ કરાતા વેપારીઓ અને દુકાનધારકો પરેશાન થયા. રાજકોટની ઘટના બાદ વડોદરામાં એસીબીનો સપાટો. પૂર્વ પીઆઈ ઝાકિર હુસૈન સિંધીની ધરપકડ કરવામાં આવી. 2018માં પૂર્વ પીઆઈ ઝાકિર હુસૈને લીધી હતી લાંચ. કોર્ટ કેસ હારી જતા પીઆઈની ધરપકડ કરાઈ. ટેમ્પરરી સ્ટ્રક્ચરને લઈને સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું. એસજી હાઈવે પર અને રિંગ રોડ પર અનેક ટેમ્પરરી સ્ટ્રક્ચર મળી આવ્યા છે. કાફે, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના સ્ટોલ ચલાવવામાં આવે છે. અમદાવાદની નવકાર પબ્લિક સ્કૂલમાં પણ બેદરકારી સામે આવી છે. સ્કૂલમાં ફાયર સેફટીનો અભાવ છે. સાથે જ ફાયર ઓફિસરની કેટલીક ત્રુટીઓ પણ ધ્યાને આવી છે. લેબોરેટરીમાં ઇમરજન્સી એક્ઝિટ બ્લોક કરવામાં આવ્યો છે. ત્યારે સપ્તાહમાં ત્રુટીઓ દૂર કરવા માટે ડીઈઓએ સૂચના આપી છે. રાજ્યભરમાં વોટર પાર્ક પર પણ એસજીએસટીના દરોડા. 15 મોટા વોટર પાર્કના 27 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. દરોડામાં 57 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા. અમદાવાદ, હિંમતનગર, નવસારી, મહેસાણા, રાજકોટ, ખેડા અને બનાસકાંઠામાં દરોડા. વિવિધ સેવાના વ્યવહારો રોકડેથી જ કરવામાં આવ્યા. રોકડેથી વ્યવહાર કરી ચોપડે ન દર્શાવાયા. અમદાવાદના નિકોલ વિસ્તારમાં રસ્તા પર ડ્રેનેજના પાણી ફરી વળ્યા. ડ્રેનેજની સફાઈ દરમિયાન રોડ પર પાણી ભરાયા. પ્રી મોન્સૂન એક્ટિવિટીની કામગીરી દરમિયાન ગટરના પાણી ઉભરાયા. ડ્રેનેજના પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોમાં ભારે રોષ. અમદાવાદમાં ચોમાસા પહેલા તંત્રની પોલ ખુલી. રામદેવ 4 રસ્તા પાસે રોડ બેસી ગયો હતો. રોડ બેસી જતા ટ્રક ખાડામાં ખાબક્યો હતો. બે ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવ્યો. અમદાવાદ એરપોર્ટના ફૂડ સ્ટોલની સેન્ડવિચમાં જીવાત હોવાનો ગ્રાહકનો દાવો. હોકોની સ્ટોલની સેન્ડવિચમાં ઈયળ હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે. અમદાવાદના યાત્રિકે આ વિડીયો વાયરલ કર્યો. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ એક સ્પષ્ટતા કરી છે. 13 જૂનથી શાળાઓ શરૂ થશે. વાલીઓએ કોઈ જ ખોટી અફવા કે ખોટી માહિતીમાં દોરાવવું નહીં. શાળા સંચાલક મંડળે વેકેશન લંબાવવા માટે માંગ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતી વિભાગના દરોડા. શંકાસ્પદ બિયારણ, ખાતર અને દવાઓના નમૂના લીધા. શંકાસ્પદ બિયારણના 149 અને ખાતરના 8, જંતુનાશક દવાના 2 નમૂના લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા. નમૂનાઓ ફેલ થઈ જશે તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભાવનગર શહેરમાં મનપાનું ડિમોલિશન. મંત્રીશ કોમ્પ્લેક્સ પાસેના દબાણો હટાવવામાં આવ્યા. કૃષ્ણપરા ગૌશાળા પાસેના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. જાહેર રસ્તા પરથી દબાણો હટાવવાની કામગીરી.
વલભીપુરમાં એકમાત્ર શાળા બંધ કરવામાં આવી. શ્રી ગંભીરસિંહ પ્રાથમિક શાળાની માન્યતા રદ થતાં શાળા બંધ કરી દેવામાં આવી. 300થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું. વિદ્યાર્થીઓના વાલીઓએ આવેદન આપી વિરોધ કર્યો. ભાવનગર સિવિલ હોસ્પિટલમાં અધિક નિયામક વિભાગના ડોક્ટર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તેમણે દરેક વોર્ડની મુલાકાત લઈ સાથે જ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે રિનોવેશન તથા દર્દીઓને સારી સુવિધા મળે અને સારી સારવાર મળે તેની ચર્ચા કરી. કરજણ તાલુકાના સંભોઈ ગામે બ્રિજમાં ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો. પાદરા તાલુકા સાથે જોડતા બ્રિજના પાયા હચમચી ગયા. 4 વર્ષ પહેલા કરોડોના ખર્ચે તૈયાર થયો હતો આ બ્રિજ. તંત્ર દ્વારા ઢાક પીછોડા કરતા પાયામાં માટી પૂરવાનું કામ શરૂ કરાયું. મેઘરજમાં જીતપુરથી સારંગપુરના રોડનું કામ સ્થાનિકોએ જ અટકાવ્યું. હલકી ગુણવત્તાથી કામ થતું હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા. સારંગપુર, મુડસી અને તુબલિયાના યુવાનો દ્વારા આ વિરોધ દર્શાવવામાં આવ્યો છે. 50 જેટલા યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પંચમહાલના ઉજડા ગામે તાલુકા વિકાસ અધિકારીએ 26 મકાનોને નોટિસ પાઠવી હતી. ગામતળની જમીનમાં 26 મકાનો ઉભા કરવામાં આવ્યા. મકાનોમાં કોઈ હાજર ન હોવાથી નોટિસ ચિટકાવવામાં આવી. ગાંધીનગર મનપાની આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે. મેલેરિયા સહિત મચ્છરજન્ય રોગ અટકાવવા માટે ઝુંબેશ. આરોગ્ય વિભાગે દવાઓનો છંટકાવ શરૂ કર્યો. નસવાડી તાલુકાના 7 પીએચસીમાં ડોક્ટરનો અભાવ. વોન્ડેડ તબીબો રજા લીધા વગર રફુચક્કર થયા. ઇન્ચાર્જ સીએચઓએ બચાવ કરતા કહ્યું કે પરીક્ષાને લઈ તબીબો જતા રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં તબીબની ઘટને લઈ ભારે હાલાકી. ઓલપાડમાં ડાંગરના પાકનું મબલક ઉત્પાદન કરવામાં આવ્યું. ગત વર્ષ કરતાં પાકમાં 15થી 20% વધારો નોંધાયો. 12 લાખ કરતાં પણ વધુ ડાંગરની ગુણી પિલાણ માટે આવી છે. ખેડૂતોને સરેરાશ 180 કરોડથી વધુની આવક થઈ. સિંચાઈનું પાણી સતત મળતા ખેડૂતોમાં પણ ખુશી છે. મેન્ટેનન્સ કામગીરીને લઈને ગિરનાર રોપવે 10 દિવસ માટે બંધ કરવામાં આવશે. 11થી 20 જૂન સુધી ગિરનાર રોપવે બંધ. 21 જૂનથી રાબેતા મુજબ રોપવે શરૂ કરાશે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે. ઉનાળા વેકેશનમાં કાળઝાળ ગરમીમાં પણ 5 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી. 2018થી અત્યાર સુધીમાં 3.25 કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજા આપવા કોંગ્રેસના એમએલએ ડોક્ટર તુષાર ચૌધરીએ રજૂઆત કરી. સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી. 9 ઓગસ્ટે જાહેર થયો છે વિશ્વ આદિવાસી દિવસ. સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. પાટણ ડામરકા ગામમાં અંધારપટને લઈને અહેવાલ બતાવ્યો હતો. અહેવાલ બાદ માત્ર 5 જ દિવસમાં વીજળી પહોંચી. ડામરકા ગામમાં વીજળી આપતા અજવાળું પથરાયું. આઝાદીના 70 વર્ષ બાદ પણ વીજળીથી ગામ આ વંચિત રહ્યું હતું. ગામમાં વીજળી શરૂ કરાતા ગ્રામજનોએ સંદેશ ન્યૂઝનો આભાર માન્યો. દહેગામમાં રખડતા ઢોરનો આતંક. બેફામ બનેલા ઢોરે રાહદારીને ધક્કે ચડાવ્યા. ભારે જહેમત બાદ રાહદારીને છોડી દેવામાં આવ્યો. ઇજાગ્રસ્તને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. સુરત જિલ્લામાં દીપડાની દહેશત. બારડોલીના મસાડ ગામે 2 દીપડા દેખાયા. ખેડૂતે કેમેરામાં કેદ કર્યા દીપડાને. વન વિભાગે મસાડ ગામમાં 5 રૂમ. રાજકોટના જીવાપર ગામે દીપડો પાંજરે પુરાયો. જીવાપર ગામે દીપડાએ પશુઓનું મારણ કર્યું. વન વિભાગ દ્વારા જીવાપર ગામે પાંજરું ગોઠવવામાં આવ્યું છે. વન વિભાગે દીપડાને સલામત સ્થળે ખસેડ્યો. અમરેલીમાં આંબાના બગીચામાં સિંહ પરિવારની લટાર. મોરજર ગામમાં સિંહ પરિવારનો વિડીયો વાયરલ થયો. સાવજોએ આંબાના બગીચામાં ધામા નાખ્યા. સિંહ પરિવારના ધામાથી ગ્રામજનોમાં ભયનો માહોલ. નવસારીમાં લાખોની ઠગાઈ કરીને દંપતી ફરાર થયું. યુકે અને યુએસએ જવા માટે અનેક લોકો પાસે પૈસા પડાવી રાતોરાત ફુલેકું ફેરવી ફરાર થયા. તિઘરા વિસ્તારમાં ઓફિસ ખોલીને છેતરપિંડી આચરી હતી. 3 મહિના પહેલા જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મોડે અરજી સ્વીકારી. પોલીસ પર કાર્યવાહી ન કરવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે. નવસારીમાં બાઇક મોડિફાઈ કરીને ઘોંઘાટ કરતા બુલેટ રાજા સામે પોલીસની કાર્યવાહી. નવસારી ગ્રામ્ય વિજલપુર અને જલાલપુરમાં પોલીસે કુલ 35 જેટલા બુલેટ ડિટેન કર્યા.